2500 રૂપિયા રવજીભાઈ નાનજીભાઈ દિવાણી ભિવંડી 11,000 રૂપિયા દેવસીભાઈ મંજીભાઈ પોકાર રાયચુર દેવસી મંજી પોકાર રાયચુર 11,000 રૂપિયા અને 5,000 રૂપિયા ગોવિંદ કરશન ગોગારી ખૂબ ખૂબ આભાર દાતાઓને ધન્યવાદ। હાલ એકવાર ભરતભાઈને જોરદાર તાલીઓથી વધાવો અને સર્વે દાતાઓએ જે લોકોએ દાન આપ્યું છે એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો। કારણ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ, પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવંત। ભગવાનની કૃપા હોય તો સારું બોલી શકાય। આને અહીં બેઠા પછી હમણાં એક મારો ભાઈબંધ છે, અહીં જ વાત કરી દઉં। અમારો ભાઈબંધ છે ને ધનો કરીને છે, આમાં કોઈનું નામ હોય તો માફ કરજો। આ ધનાને વળી હું શોખ થયો ને, મને કે તમે આ બધા પૈસા લઈ લ્યો, આમ આમ બોલો, એના કરતા કે સીડી નો મૂકી દે, આવું તો અમે બોલી શકી। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ એક દી આવી રીતે પ્રોગ્રામમાં લઈ ગયો ને સાહેબ, હું બોલવાની મેં શરૂઆત કરી ને એટલે મેં કીધું કે આજ સરસ મજાનો એક નવો કલાકાર મારો ભાઈબંધ છે, એ ધનો આવ્યો છે, તો એને બી વિનંતી કરું બે શબ્દ બોલે। આમ કરીને સાહેબ હું ઊભો થઈ ગયો ને, ધનો બેઠો પણ કાંઈ બોલી ન હોય ગયો। મને કે હું બોલું? મેં કીધું તને મોજ આવે? અરે પણ કે આમ જો તો ખરો, આમાં બોલાય હું? મેં કીધું તને મોજ આવે એ બોલ। મને કે પણ શું બોલું? મેં કીધું ગાળ્યું બોલ, મારશે। હા પણ મેં કીધું ખાલી પછી આટલું જ બોલી ગયો ભાઈ કે હું કાંઈ કલાકાર સૌ નહીં, આ ભાઈબંધે મને હે ને હલવાડ્યો છે, એમ કરીને ઊભો થઈને સાઈડમાં વયો ગયો। મેં ઊભા થતા કીધું, મેં કીધું કા તું કહેતો હતો ને બોલી શકાય એમ, બોલી હકો? મને કે તું બેહી જા, હું અહીંયા સાહેબ બેઠો ને મને ભીનું ભીનું લાગતું હતું। હા માં સમજાય, અહીંયા તાલી પાડજો ને ખબર નહીં પડે આ દૂધ દોણામાં જાય હેઠું એમ। હા હમણાં તો અહીંયા આવતો હતો, હમણાં નીકળ્યો તો વચમાં અમારે પોલીસ ચોકી છે, તો અહીંયા પોલીસ ચોકી રહી ને ત્યાં ઊભો હતો, તેમાં પોલીસ વાળા ઉભેલા, તેમાં એક કાકા નીકળ્યા, વાહે કાકી બેઠેલા, વચ્ચે છોકરું, 3 સવારી ઘાયે ઘા જતા હતા, પોલીસ વાળા સીટી મારી, એ કાકા ઉભા રહ્યો, ક્યાં જાઓ? કાકા ઉભા રહીને ક્યાં 3 તો બેઠા, તને ક્યાં બેહાડું? વહી ગયા। હા ત્યાં તો એક બીજો લ્યુના વાળો નીકળ્યો, આપણને ખબર લ્યુનાની કંપની બંધ થઈ ગઈ, માંડ જાતો હતો, મૈડાઈને જતો હતો, સાહેબ કે ઊભો એમ કરીને પકડી લીધો, બ્રેક ન મરાવી, એમને ઊભો રાખ્યો। કાગળિયા લાગ કે સાહેબ નથી, લાયસન્સ કે એ નથી, નંબર પ્લેટ કે સાહેબ એ ક્યાંક પડી ગયો, પડી ગઈ લાગે, કાંઈ વાંધો નહીં, લાય 2,000 રૂપિયા, એમ કરીને લાય 2,000 હજી આમ સાહેબ લખવા ગયા ને કાંઈક તો ઘોડી ચડાવીને હાલતો થયો। ઓય કે આ સ્કૂટર કોણ લઈ જાય? આ 2,000 નો દંડ કોણ ભરશે? કે સાહેબ સ્કૂટર રાખો। કે કા? કે 1500 માં લીધું જ છે, મોંઘું પડે। હા ત્રીજો તેનાથી અઘરો નીકળ્યો સાહેબ, આમ ઘાયે ગાતા તો સાહેબ ઉભો રહે, ગઈ ઉપર કે નામ બોલ, કે ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ। હન ગોટે ચડ્યો કે ઉમિયા શંકર બ્રાહ્મણમાં આવે, ઇબ્રાહીમ મુસલમાનમાં આવે, હન ભરવાડ। મેં કીધું સાહેબ ગાંડો લાગે છે? મને કે દેખાતા જ છે, મને કે તું જાય કે હા પણ અમારે સાહેબ ઓલું રાજદૂત, આમાં વડીલો બેઠા ને ખબર, ઓલું રાજદૂત આવતું આપણે કેરોસીન વાળું, પેટ્રોલનું ખાલી ટાંકી જ રાખતા, બાકી તો કૂપન રેશન કાર્ડનું જ પૂરવાનું બ્લુ। આમ નીકળ્યું હોય ને ગામ હોવાનું તે આમને લીટો મારી જાય ધોળો, આમ ડ્ર કરીને કોઈક આતા નીકળ્યા હોય ને તો આપણે પૂછું કે આતા ક્યાં? તો કે આ સફેદ લીટો દેખાય? તો કે હા આતા વાળીએ। હા તે આવું અમારે એક સાહેબ લેવ હતા, 2-3 ગામની વિઝિટ કરે, પણ સાહેબની ડિગ્રી ડીવીડી। હું તો સાહેબ ભાઈ એક દી પૂછવા ગયો, મેં કીધું મારા છોકરાને ભણાવવા થાય, હું અહીંયા જઈને કીધું સાહેબ, મેં કીધું આ બધું સાચું પણ આ ડિગ્રી ડીવીડી કઈ? મને કે 100 રૂપિયા દે તો કહું। કાંઈ વાંધો નહીં, છોકરાને ભણાવવા થાય, આલ્યા 100 રૂપિયા। મેં 100 રૂપિયા આપ્યા, મને કે બોર્ડ વાંચ, મેં વાંચ્યું, ડોક્ટર ફલાણા ડિગ્રી ડીવીડી। મને કે હું લખ્યું? મેં કીધું ડીવીડી। મને કે ડિગ્રી વિનાનો ડોક્ટર, હોગળી ગયા જા। હા તે આવો ડોક્ટર સાહેબ 3 ગામની વિઝિટ કરે ને પાછું રાજદૂત રાખ્યું,
હડાળા ને હળમતિયા નામ 3-4 ગામ 2-2 કલાક દવાખાનું ખોલે. 4 જ પ્રકારની ટીકડી, લાલ, લીલી, પીળી ને કાળી. ચોથી ટીકડી જ નંબર. તેમાં બરોબર સાહેબ એક બાજુ પણ એક પેટ્રોલની ટાંકી બનાવી જ નથી સાહેબ, કેરોસીન. પેટ્રોલ ખાલી હુંઘાડવા હાટું ઇન્જેક્શન ભરે, પછી આવી નળીમાં આપી દે. ગાડી ચાલુ થઈ જાય પછી કેરોસીનમાં. અને આમ આમ સ્કૂટર નીકળે ને, તમે ગમે એને પૂછો ને, સાહેબ આ ધોળો લીટો દેખાય તો કે હા, તો કે ઈ સાહેબ નો. આમ ગામમાં લીટો દેખાય તો સાહેબ દવાખાનામાં, આમ ગયા તો બીજા ગામ. હવે એમાં બરોબર સાહેબ આમ સાહેબને હજી ઇન્જેક્શન પેટ્રોલનું ભરવું ને બીજા ગામ જવાની તૈયારી કરતા હતા. અને ત્યાં એક છોકરો ને એક બાપા આવ્યા. આવીને એને કીધું કે સાહેબ કે બાપુજીને પેટમાં બહુ તકલીફ છે, ઇન્જેક્શન આપી દઉં ને. કાંઈ વાંધો નહીં, અહીં સ્ટ્રેચર ઉપર સુડાવી દો. બાપુજીને હુવડાવ્યા, પેટ્રોલનું દવા ઇન્જેક્શન હતું ને ટ્રેમાં મૂક્યું, દવાનું ભર્યું. ત્યાં કોઈક મારા જેવો વાતું કરવાવાળો આવી ગયો, તે દવાનું ટ્રેમાં મૂક્યું. થોડીક વાર થઈને છોકરો બોલ્યો કે સાહેબ બાપુજીને બહુ તકલીફ છે, ઇન્જેક્શન આપી દો ને. સાહેબ કે કાંઈ વાંધો નહીં, દવાનું મેલ પડતું, પેટ્રોલનું ઉપાડ્યું. ઓન બાપાને ઠપ કર્યું, બાપા ઉભા થઈને હળી જ કાઢી સીધી. હા 2 કિલોમીટર હળી કાઢી. સાહેબ સફેદ લીટો મારે દે, બાપા પીળો મારે ગયા. આ પીળો કાલ સમજાય, અડધા ના સમજાય. હા તે સાહેબ ને આમ સાહેબ ને ઓલો છોકરો બે ગયા ને 2 કિલોમીટરમાં ખેતરમાં ભાભો પીડ્યા હતા. ત્યાં જઈને સાહેબે એટલું પૂછ્યું કે હે કે તાર બાપાની ઉંમર કેટલી? કે 80 વર્ષ. મને કે મારું બેટું મોડલ જૂનું પણ એવરેજ બહુ સારી છે. એટલે કીધું એવરેજ નથી, ભાભો હોયો જાય. અને એસટીમાં મજા આવે છે હમણાં. એક ભલે થોડી ઘણી હળગી, પણ કોઈક દીક જઈ જાઓ બસ સ્ટેન્ડે. હું તો કાલે જ ગયો હતો. કાલ ગયો ને તો અહીંયા આજે ઉભો રહ્યો હતા. એક જણાએ પૂછ્યું મને કે જામનગર વાળી ગઈ. મેં કીધું વહી જાય તો ટાઈમ થાય. મને કે પણ એ જાય જ કેમ? મેં કીધું એનો ટાઈમ થાય તો બસ વહી જાય. મને કે પણ નો જાય. મેં કીધું વહી ગઈ. મને કે પણ હું એનો ડ્રાઈવર છું. લઈ કોણ ગયું? એક જણો ખુલ્લી તલવાર એસટીમ ચડીને આમ ફેરવ્યા. ખુલ્લી તલવારો કે હું મહારાણા પ્રતાપ છું. અને બસમાં બેઠા હતા ને એ બધા બી ગયા કે આ ખુલ્લી તલવાર કોકને લાગી જાય. પણ કંડક્ટર હોશિયાર હતો. બસ થોડી કાઢી ને ટંકોરી વગાડી, ટ્રેન ચિત્તોડગઢ. મહારાણા પ્રતાપ ઉતરી ગયા. આપણું સ્ટેશન આવી ગયું ભાઈ. આ પણ સાહેબ હું તો ખાલી માઇક ટેસ્ટિંગ માટે આવ્યો છું અને એક સંચાલક તરીકે મારી ફરજ છે મારે ટીમનો પરિચય આપી દો. જે તબલા ઉપર સંગત કરી રહ્યા છે ભાઈ રાજુ રીધમ, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. એવો જ અમારો ઢોલકનું ઢીંગાણું કહી શકાય એવા ભાઈ જિગ્નેશ ગોસ્વામી, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. એવા જ અમારા મંજીરાના એક નહીં પણ 2 માણીગર ભાઈ કોમલ અને મુકેશ, બંનેને જોરદાર તાલીઓથી વધાવો. આ કોમલ છે ને આમ થોડોક જોજો આમ વગાડતો હોય છે ને પાવરમાં વગાડતો હોય છે. મૂકો આમ ઢીલો ઢીલો વગાડ. એનું એક જ કારણ છે, કોમલ છે ને કુંવારો. અને આ જો આ આમ ધબધબાટીને વગાડવા મને સમજી લેવા આને ઘરના યાદ આવ્યા. હા ને કોમલ હાટું તો હજી અમે વિહકવાર એના લગ્ન માટે કન્યા જોવા ગયા. સામે વાળા પૂછે ભાઈ શું કરે? અમે એમ કઈ મંજીરા વગાડે તો ભલે વગાડ. અમારું આવું થાય. હમણાં અમને સરસ મજાનો ભાઈ બેનજો મીઠો મીઠો વગાડે છે, અભય વ્યાસ, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. એવો મીઠો મીઠો વગાડે સવાર સુધી સાંભળો ડાયાબિટીસ થઈ જાય. પણ નહીં થાય, આમ સુગર ફ્રી વગાડે. હા ગોળીઓ ભેગી રાખે ને આમ ખખડાવી જાય. પણ હમણાં એક દી આની વાત કરી દો. એક દી બસમાં ચડ્યો ને એક બેને દાંત કાઢ્યા. આમ કરીને આમ ચડ્યો ને ભેગા એક બેને દાંત કાઢ્યા ને તો આ તો મીંડો વાળ બાળ હરખા કરવા. આમ બરોબર વાળ હરખા કરતો હતો ને કંડક્ટર જોવે. પણ ટિકિટ કરીને આની બાજુ ગયો ને ત્યાં જઈને કે ગાંડી છે આવડો કે મને આઈને ઉતાર દે. અને સાહેબ જેમને હમણાં જ ગણપતિ વંદના કરી એવા ભાઈ મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને દેશ વિદેશ સુધી જેમણે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી છે એવા ભાઈ ભરતભાઈ વૈષ્ણવ, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. અને એની એક વાત કરી દો. હમણાં 2 દી પહેલા એને મને કીધું, મને કે મોટા મારી સેટી તૂટી ગઈ છે. મેં કીધું હે? મને કે આ મારી સેટી તૂટી ગઈ. મેં કીધું કઈ બાજુ નહીં તૂટી? એટલે મને કે આમ હુતા હોય ને આમ આપણે જ્યાં જે બાજુ પગ રહીએ ને આપણે પાંગઠ બાજુ, એમાં એ કે તૂટી ગઈ. મેં કીધું એમાં તૂટી કેવી રીતે ગઈ?
મને કે કૂતરું આડું પડ્યું. મેં કીધું કૂતરું થોડું કાંઈ આડું પડે, મેં કૂતરું કારા ઘરમાં કરી ગયું ને એમાં એ શેટીનો આને કૂતરાને શું લાગવાનું કાંઈ સમજાણું નહીં. મને કે મોટા એમાં કાંઈ નહોતું. એ કે હું રાતે નિંદરમાં સૂતો હતો ને તે ગાડી ઘાયા ઘા લઈને જતો હતો કે સપનામાં, પછી એમાં એમ કૂતરું આડું ઉતરું બ્રેક મારી હતી ઊંઘી કાઢી નાખી. હા એ અમાર ભાઈ ભરત. અને સાહેબ એવા જ સરસ મજાના એના કોયલમાં એમ કહેવાય કોયલે જેના ગળામાં માળા મૂક્યા હોય એવા અમારા બેન જયશ્રીબેન પંડ્યા, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. અને બાકી તો જેની નેવક સીડી હજી બજારમાં આવવાની બાકી છે, 10-15 બહાર પડી છે, હજી કોઈએ કાંઈ લીધી નથી. હા હમણાં એક દી મેં પૂછ્યું હતું, મેં કીધું કાંઈ વેચાણું સીડીમાં? મને કે મારા ઘરનું ફર્નિચર. એવો હું એટલે તેજસ પટેલ, મને પણ જોરદાર તાલીથી વધાવો એટલે મારો હરખ પૂરો થઈ જાય. હા ગામ વધાવે નાઈટ વધાવે એમાં આનંદ જુદો હોય હો, કારણ કે આપણે આપણા જ ન સ્વીકારે. પણ સાહેબ જેમને મારે પરિચય આપવો છે, સૂર્યની સામે દીવો કરવા જેવી વાત છે. કારણ કે એવો કોઈ દરિયો નથી જેમાં માછલી ન હોય, અને એવો કોઈ દેશ નથી જ્યાં સાહેબ કચ્છી પટેલનો દીકરો ન હોય. અને ત્રીજું મેં ઉમેર્યું છે કે જેટલા કચ્છી પટેલો વિદેશમાં છે તમામની અહીંયા જે પ્રોગ્રામ કરી આવ્યા છે, એવા જેમણે ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો છે એવા શ્રી સાંઈરામભાઈ દવેને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને એક કવિતા કહી અને મારે આપને એમની સમક્ષ મૂકવા છે કે નાવ કાગજ કી છોડ દી હે मैंने, अब समंदर की जिम्मेदारी है, बेच डाला है दिन का हर लम्हा, ये रात थोड़ी बहुत